કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે, રોય ઓવરસીઝ કંપનીના માલિકની અટકાયત કરી લેવામાં આવી છે। પરશુરામ રોયની અટકાયત કરાઈ છે। આ પહેલા તેઓએ તમામ આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે નીટની પરીક્ષામાં હું સામેલ નથી, આવું કામ કર્યું નથી, મેં કોઈની જોડેથી એક રૂપિયો પણ લીધો નથી, હું જાણતો નથી, મારે કોઈ લેવા દેવા નથી। આમ તેમણે તમામ આરોપોને નકાર્યા હતા। કલેક્ટરે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। નીટની પરીક્ષામાં સારા માર્ક્સ માટે આ કૌભાંડ કર્યું હતું। 3 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખની રોકડ મળી આવી છે। એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા નક્કી થયા હતા। શિક્ષક તુષાર ભટ્ટ, રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગોધરાના આરીફ વોરાની પણ મિલીભગત હોવાનું સામે આવ્યું છે। 6 વિદ્યાર્થીઓના નંબર મેળવીને સારા માર્ક્સની ગેરરીતિ આચરવામાં આવી હતી। તો આજે વિગતો સામે આવી રહી છે। પંચમહાલથી ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોયની આમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે। કલેક્ટરે આખા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આમ જણાવી દઈએ આખી વિગત જે સામે આવી રહી છે। નીટની પરીક્ષામાં કૌભાંડનો જે મામલો છે, રોય ઓવરસીઝ કંપનીના માલિકની અટકાયત કરવામાં આવી છે। ગઈ 5મી તારીખે નીટની પરીક્ષાનું આયોજન હતું। પંચમહાલમાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું। આપણે એક બાતમી મળી હતી કે અમુક ગેરરીતિઓ થવાની ત્યાં શક્યતા છે। એના આધારે આપણે તાત્કાલિક ટીમો મોકલી આપી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી। આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી। એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે। પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે। એ ઉમેદવારોને ઓએમઆરની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી ઓએમઆર છોડી દે છે ત્યારબાદ તેઓએ ઓએમઆરમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ એફઆરઆઈમાં જમા કરેલી છે। કોઈને જોડે 1 રૂપિયા ના, હું 1 રૂપિયા નથી લીધા, કોઈની જોડે આ કામ કર્યું નથી। अच्छा, पर पुलिस एफआईआर में आपको नाम છે તો હવે આપ કઈ રીતે એને ડિફેન્ડ કરશો? હવે તો જે લીગલી જે રીતે થશે પણ હું કર્યું કશું નથી એમાં। કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ છે, એમને તપાસમાં આવ્યું તમારા નામે ગોધરા પોલીસ સ્ટેશનમાં, તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ તમારા વિરુદ્ધ? ના, કશું 1 રૂપિયા ને કર્યું એમાં। આપ જાણો છો ખરા આ બાબતમાં નીટની પરીક્ષા? ના, કશું નથી, કોઈ લેવા દેવા નથી। તો આ સાથે જ અન્ય પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે। દાહોદથી સામે મહીસાગર બૂથ કેપ્ચરિંગ મામલો જે સામે આવ્યો છે, કેન્દ્રીય ચૂંટણી પંચનો આદેશ સામે આવ્યો છે। રીપોલિંગનો આદેશ આપવામાં આવ્યો છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। દાહોદથી મહીસાગર બૂથ કેપ્ચરિંગ જે મામલો સામે આવ્યો હતો, કેન્દ્રીય ચૂંટણી પંચનો આ સમગ્ર ઘટનાક્રમમાં આદેશ સામે આવ્યો છે। રીપોલિંગનો આદેશ આપવામાં આવ્યો છે। આ વિડીયો જે ગઈકાલે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, વધુ વિગત મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા ગીતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। ગીતા, જે રીતે આ વિડીયો વાયરલ થયો હતો ને હવે જે આદેશ આપવામાં આવ્યા છે રીપોલિંગના, વધુ માહિતી શું? હજી ભાજપના જ એક નેતા દ્વારા દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો હતો ને આ દાદાગીરી તેઓએ બૂથમાં કરી હતી અને બૂથ કેપ્ચરિંગ મામલે આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી। સ્થાનિક જે પ્રિસાઇડિંગ ઓફિસર્સ છે, ઓબ્ઝર્વર્સ છે, તેના દ્વારા આ ફરિયાદ કેન્દ્રીય ચૂંટણી પંચને કરવામાં આવી હતી અને આજે એનો ખુલાસો, એનો નિર્ણય કેન્દ્રીય ચૂંટણી પંચે આપી દીધો છે। આ મહીસાગર બૂથ કેપ્ચરિંગ મામલે ફરીથી રીપોલિંગનો ઓર્ડર કર્યો છે। જી ગીતા, રીપોલિંગના ઓર્ડર બાદ કોઈ પ્રતિક્રિયા, નિવેદનો સામે આવ્યા છે કે કેમ? નહીં, હજુ હમણાં જ આ રીપોલિંગનો ઓર્ડર થયો છે અને પ્રતિક્રિયાઓ હવે સામે આવશે અને ખાસ કરીને પત્રકારોને જે માહિતી છે તે આજે સાંજે 4:30 કલાકે જે રાજ્ય ચૂંટણી પંચે તે આ મુદ્દે વધુ વિગતો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને આપશે। જી ગીતા, આભાર માહિતી બદલ। તો દાહોદથી આ મોટા સમાચાર। મહીસાગર બૂથ કેપ્ચરિંગનો જે મામલો હતો, ગઈકાલે વિડીયો જે વાયરલ થયો હતો તે બાદ કેન્દ્રીય ચૂંટણી પંચનો આદેશ અહીંયા સામે આવ્યો છે। રીપોલિંગનો આદેશ આપવામાં આવ્યો છે। વધુ માહિતી જે સૂત્રો પાસેથી સામે આવી રહી છે, આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી પણ સામે આપવામાં આવશે। દાહોદથી આ મોટા સમાચાર મહીસાગર બૂથ કેપ્ચરિંગને લઈને। તો અહીંયા ગાંધીનગર સીઆઈડી સેલની પણ મોટી કામગીરી સામે આવી છે। ધરપકડ કરાયેલા શખ્સ એન્જિનિયર હોવાનો ખુલાસો થયો છે। અગાઉ ડ્રોન અને મિસાઇલ બનાવતી કંપનીમાં તે કામ કરી ચૂક્યો હતો।
હની ટ્રેપનો શિકાર બન્યાનું પણ સામે આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ સૌથી મોટા સમાચાર આપને બતાવી રહ્યા છે। દેશની મહત્વની માહિતી લીક કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે। પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાને માહિતી મોકલવાનો આરોપ છે। ગુપ્તચર સંસ્થાના એજન્ટોને માહિતી મોકલવાનો આ ષડયંત્રનું જે પર્દાફાશ થયું છે, એક આરોપીની ભરૂચથી ધરપકડ કરી લેવામાં આવી છે। સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો આરોપી। આ સહિત તમામ ખબરીઓ ભારતીય નાગરિક જ હોવાનું સૂત્રો પાસેથી બહાર આવી રહ્યું છે। વાત કરીએ ગીર સોમનાથથી તો જૂનાગઢ પંથકમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે। સતત બીજા દિવસે પણ ધરાધ્રુજી હોવાની માહિતી છે। માળિયા હાટીનાના તાલાલા પંથકમાં ભૂકંપ આવ્યો છે। રિક્ટર સ્કેલ પર આ તીવ્રતા 3.7ની નોંધાઈ છે। તાલાલાના 14 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ તરફ તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। માળિયાના જલંધર સહિતના ગામોમાં તેની અસર થઈ હોવાની પણ વિગતો છે। ભૂકંપથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। 12:55 આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। સ્થાનિકોમાં તેને લઈને ફફડાટ જોવા મળ્યો। 2 દિવસથી આ ભૂકંપના આંચકા શરૂ થતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। માળિયાહાટીના તાલાલા પંથકમાં ભૂકંપના આ સમાચાર સતત બીજા દિવસે પણ ધરાધ્રુજી હોવાની માહિતી। 3.7ની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર નોંધાઈ છે। તાલાલાથી 14 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ તરફ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હોવાની માહિતી છે। ભૂકંપથી લોકો ઘરની બહાર દોડી આવ્યા। મહત્વની વાત કે સતત બીજા દિવસે આ જ પ્રકારની વિગત આવતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। આજે જે 12:55 ભૂકંપનો જે આંચકો અનુભવાયો છે, આંચકો 3.7ની તીવ્રતાનું હોવાનું સામે આવ્યું છે। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7ની નોંધાઈ છે। હાલ આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ફફડાટ છે, કારણ કે જે માહિતી સામે આવી રહી છે વધુ વિગત મેળવીશું। દિનેશ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। દિનેશ, સતત 2 દિવસથી આ પ્રકારના આંચકા અનુભવાઈ રહ્યા છે, સ્થાનિકો શું કહી રહ્યા છે? બિલકુલ એટલું, ખાસ કરીને છેલ્લા 2 દિવસથી તાલાળા અને તેની આસપાસનો જે વિસ્તાર છે તેમાં ભૂકંપના આંચકા છે તે અનુભવી રહ્યા છે લોકો। ખાસ કરીને ગઈકાલે 2 ભૂકંપના આંચકા છે તે અનુભવાયા હતા। જોકે આજે ફરી એક વખત તાલાળામાં બપોરે 12:55 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે। જોકે કહી શકાય કે છેલ્લા 2 દિવસથી ભૂકંપના આંચકા જે પ્રમાણે આવી રહ્યા છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં ફફડાટ છે, પરંતુ ભૂકંપના આંચકા હળવા હોવાને કારણે ક્યાંય જાનમાલની નુકસાની હોવાના હાલ સુધી કોઈ સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા। બિલકુલ દિનેશ, આભાર માહિતી બદલ। તો સતત બીજા દિવસે ધરાધ્રુજી હોવાની માહિતી। માળિયાહાટીના તાલાલા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। સુરતથી વધુ સમાચાર। ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં આવ્યું છે। સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। સુરતના ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીના દરોડા સામે આવ્યા। સુરતમાં એક સાથે 10 જેટલી જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી સામે આવી છે। ઐશ્વર્યા ગ્રુપની સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના। લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન પૂરું થતાની સાથે સુરતમાં આઈટી વિભાગ દ્વારા સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરતના ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગે આજે વહેલી સવારે દરોડા પાડ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે કહી શકાય સુરતમાં ઐશ્વર્યાની અલગ અલગ 10 જગ્યાઓ પર દરોડા ચાલી રહ્યા છે। ખાસ કરીને સુરતના એમના ઠેકાણા છે, તેમની સાથે ધંધાકીય સંબંધ રાખતા હોય તેવા લોકોને ત્યાં દરોડા છે। ત્યારે સુરતના ડુમસ રોડ પર આવેલા રાજસ મોન્ટેસામાં આવેલી એસએમ કંપની છે, તેની 2 બ્રાન્ચો છે। 5મા માળે આવેલી એસએમ કંપની અને તેની હેડ ઓફિસ 6ઠ્ઠા માળે આવેલી છે, ત્યાં આગળ આઈટી વિભાગ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવી છે। વહેલી સવારથી મોટા પ્રમાણમાં સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે। 10 જગ્યા કરતાં વધુ જગ્યા પર જે રીતે આઈટી વિભાગે સર્ચ શરૂ કર્યું છે તેને લઈને સુરતમાં કહી શકાય કાપડ વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે। ખાસ કરીને કહી શકાય કે આ સર્ચ દરમિયાન કરોડો રૂપિયાની બેનામી આવક મળે તેવી શક્યતા છે અને આગામી 48 કલાક સુધી આ સર્ચ ઓપરેશનો આઈટી વિભાગના ચાલે તેવી બી આશંકા આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા જતાવવામાં આવી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ફોન લાઈન ઉપર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ અપડેટ્સની સાથે। કીર્તેશ, જે રીતે માહિતી આવી રહી છે વહેલી સવારથી જ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, કોઈ અન્ય વિગત બહાર આવી કે કેમ? બિલકુલ, ચૂંટણી પત્તાની સાથે સુરત આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે। ખાસ કરીને સુરત ટેક્સટાઇલ સિટી છે, ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી મોટું નામ ધરાવતા ઐશ્વર્યા ગ્રુપ પર
આજે વહેલી સવારે આયકર વિભાગની અલગ અલગ 10 જગ્યા પર ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને આ મિલ કરોડરા વિસ્તારમાં આવી છે. જોકે ઐશ્વર્યા ગ્રુપના અલગ અલગ વેપાર છે, જેમાં ડુમસ રોડ પર આવેલા રાજહંસ મોન્ટેન્સામાં, છઠ્ઠા માળે આવેલી તરનેજા સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અને પાંચમા માળે આવેલું SM ગ્રુપ, આ બે કંપની ઐશ્વર્યા ગ્રુપના માલિકો એમાં ભાગીદાર હોવાને લઈને તમામ જગ્યા પર દરોડાની કામગીરી ચાલી રહી છે. કહી શકાય છે કે એક જગ્યા પર 15 કરતા વધુ અધિકારીઓ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. મોડી સાંજ સુધી આ તમામ ગ્રુપોમાંથી મોટા પ્રમાણમાં બેનામી આવક મળી આવે તેવી શક્યતા છે. ખાસ કરીને આયકર વિભાગે જે રીતે સર્ચ શરૂ કર્યું છે, આગામી 48 કલાક સુધી આ સર્ચ ઓપરેશન ચાલે તેવી આશંકા આયકર વિભાગના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હિતેશ, આભાર માહિતી બદલ. સુરેન્દ્રનગરમાં ભરબજારમાં યુવક પર ફાયરિંગની ઘટના સામે આવી છે. જૂની હાઉસિંગ સોસાયટી નજીક આ ફાયરિંગની ઘટના સામે આવી છે. યુવક પર બાઇક સવારે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી છે. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. ફાયરિંગ કરનાર યુવક બાઇક ઉપર ફરાર થયું છે. બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગરમાં પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી નાખી. ઘરગંગાથી કંટાળીને પત્નીએ હત્યાને અંજામ આપ્યો. ચોટીલાના બફતિયાપરા વિસ્તારની આ ઘટના. બોથડ પદાર્થ મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો. વડોદરામાં બુકાનેધારી બાઇકર્સ ગેંગનો તરખાટ જોવા મળી રહ્યું છે. નિઝામપુરા રાજમહેલ રોડ ઉપર સવારે 30 મિનિટમાં 3 અછૂડાની લૂંટ ચલાવી છે. રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું. નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા. વડોદરામાં જે રીતની આ ઘટના સામે આવી છે, તો આ તરફ શાસક પક્ષના નેતા પણ સલામત ન હોવાની ઘટના આવી છે. ભાજપના કોર્પોરેટર ચેઇન સ્નેચિંગનો શિકાર બન્યા છે. ભાજપ કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહનો છોડો તૂટ્યો. બુધવારે સવારે કોર્પોરેટર સાયકલિંગ કરવા માટે નીકળ્યા હતા ત્યારે લૂંટ થઈ હતી. બાલભવન રોડ ઉપર બાઇક ઉપર સવાર 2 ગઠિયાઓએ ગળામાંથી ચેઇન લૂંટીને તેઓ ફરાર થયા. બુધવારે